નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. અમદાવાદ વેલફેર સોસાયટીનો ઇનામ વિતરણ સમારંભ યોજાયો. રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ ખાતે સેમિનાર યોજાયો. હિતેશ રેશમિયાની ફિલ્મમાં ગીત ગાશે અમદાવાદનો દર્શન રાવલ. અમદાવાદ એક્સપ્રેસનું સત્તાવાર અનાવરણ. રાજકોટ શહેર ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભ હુબાળો. રાજકોટ શહેરમાં હથિયારોનો મલાજો ઝડપાયો. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શ્રદ્ધાંજલિ. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે વાંદરી ગામ દત્તક લીધું. અમદાવાદ વેલફેર સોસાયટીનો ઇનામ વિતરણ સમારંભ યોજાયો. વિદ્યાર્થીઓને શિક્ષણની સાથોસાથ જીવન મૂલ્યો અને નીતિમત્તાના પાઠો ભણાવવા જોઈએ, જેથી ભવિષ્યમાં તે આદર્શ નાગરિક બની શકે. જ્ઞાન માહિત્યની સાથે સરળતા, મૃદુતા, મધુરતા, તેજસ્વીપણું, સેવા અને સંવેદનાના ગુણ બાળકમાં ખીલવા જોઈએ. તેમજ શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક ચેતના જાગૃત થાય અને વિદ્યાર્થી તેના લક્ષ્યના ઉચ્ચતમ શિખર સુધી પહોંચી શકે તેવું વાતાવરણ અને શિક્ષણ પ્રદાન કરવું જોઈએ, તેમ રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ જણાવ્યું હતું. અમદાવાદ વેલફેર સોસાયટી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ કહ્યું હતું કે મુસ્લિમ સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ ઓછી હતી, પણ હવે તસવીર ધીરે ધીરે બદલાઈ રહી છે. મુસ્લિમ સમાજમાં વિદ્યાર્થીઓ પણ શિક્ષકના અનેકવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે. વેલફેર સોસાયટી અમદાવાદ દ્વારા ધોરણ 10, 12 અને ડેન્ટલ એન્જિનિયરિંગ જેવી વિદ્યાશાખા અને રમતગમત ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનારને પ્રોત્સાહિત કરવા શિલ્ડ અને ઇનાયત થવાના છે, તે આવકારદાયક બાબત છે, તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણનો વ્યાપ વધ્યો છે, પરંતુ સામાન્ય માનવી માટે ઊંચા ફીના ધોરણે હોય તેવું શિક્ષણ પ્રાપ્ત કરવું અઘરું છે. સરકાર, શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સામાજિક સંસ્થાઓ અને સમાજ ભેગા થઈ શિક્ષણ આમ આદમીને પરવડે મળતું થાય તે દિશામાં ચિંતન અને મંથન કરી નિષ્કર્ષ પર પહોંચવું પડશે, જેથી કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણની નવી તરાહના નવા વિચારો, નવા આયામો સાથે પોતાની શૈક્ષણિક કારકિર્દી સુપરે હાંસલ કરી શકે તેવી ખેવના રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી. બદલાતા જતા યુગમાં સરકારના ભૂમિકા ઘણી મહત્વની બની છે. જવાબદારી વધી છે. દેશને સુરક્ષા, તબીબી, એન્જિનિયરિંગ કે અનેકવિધ ક્ષેત્રે કેટલા પ્રમાણમાં નિષ્ણાતોની જરૂર પડશે તે ધ્યાનમાં રાખી શિક્ષણવિદો, તજજ્ઞો અને સરકારે વિદ્યાર્થીઓને જે તે સ્તરનું શિક્ષણ પૂરું પાડી શકાય તેવું શૈક્ષણિક માળખું તૈયાર કરવું પડશે, તેમ જણાવી રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ ઉપસ્થિત વિદ્યાર્થી ગણને શીખ આપતા કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, મેથ્યુ આર્નોલ્ડ, નરસિંહ મહેતા જેવી વિભૂતિઓના જીવન અને કવનમાંથી ધાર્મિકતા, પરસ્પર સ્નેહ, પ્રેમ, સેવા, દયા, કરુણા, પરોપકાર જેવા માનવીય ગુણો આત્મસાત કરવા જોઈએ. ગુજરાતની નસે નસમાં લોકસેવા ધરબાયેલી છે. અમદાવાદ વેલફેર સોસાયટી જેવી સંસ્થાઓ સરકારના ભગીરથ પ્રયાસોમાં સહભાગી બને તે ઇચ્છનીય છે, જેથી આજનો વિદ્યાર્થી આવતીકાલનો ઉત્તમ નાગરિક બને અને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરે, દેશ અને સમાજને ગૌરવ બક્ષે, તેમ જણાવી રાજ્યપાલ શ્રી કોહલીએ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એમ.એન. પટેલ, ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડોક્ટર સુદર્શન આયંગર તથા શ્રી કરીમ લખાણીએ માનનીય વક્તવ્ય આપ્યા હતા. અમદાવાદ વેલફેર સોસાયટીના સભ્યશ્રીઓ તથા યાકુબભાઈ લોખંડવાલા, હબીબભાઈ મંસૂરી, જોહપુરાના કોર્પોરેટર રોશનબેન વોરા તથા અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી આલમ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ ખાતે સેમિનાર યોજાયો. અખબારોની પારદર્શકતામાં વાચકોની જાગૃતિ મહત્વની છે. મીડિયામાં પ્રજાજનોની જાગૃતિ અને ભાગીદારી એ સાર્વજનિક બાબતોમાં પારદર્શકતા લાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, જેમાં સોશિયલ મીડિયા 5મા સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે. તેવા નિષ્કર્ષ રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે યોજાયેલ સેમિનારમાં તજજ્ઞો દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર, પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ અને ગુજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ ડેની ઉજવણી નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠના પ્રૌઢ શિક્ષણ વિભાગમાં સેમિનાર યોજાયો હતો. પ્રમાણિકતા, કાર્યદક્ષ
અને શીખવાની તત્પરતા સફળતાના મંત્રો છે. સમાજમાં બદલાવ લાવવાની ભૂમિકા અદા કરી પત્રકાર પોતાનું પત્રકારત્વ નિભાવવું જોઈએ. મીડિયાએ પ્રતિનિધિ નહીં પણ પ્રતિબિંબ બનીને પારદર્શિતા રજૂ કરવાની હોય છે, જેમાં વાચકો અને દર્શકોની ભૂમિકા મહત્વની છે, એમ ઈ-ટીવી ગુજરાતીના વડા શ્રી નરેશભાઈ દવેએ જણાવ્યું હતું. સાર્વજનિક બાબતોમાં પારદર્શકતામાં અખબારોની ભૂમિકા વિષયે યોજાયેલ સેમિનારમાં શ્રી નરેશ દવે વધુ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાની પારદર્શકતા માટે સોશિયલ મીડિયા જાગૃત પ્રહરીની ભૂમિકા ભજવે છે. તે મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પણ છે. ગુજરાત વિદ્યાપીઠ પત્રકારત્વ વિભાગના વડા શ્રી વિનોદભાઈ પાંડેએ જણાવ્યું હતું કે વિકસતા જતા યુગમાં કામ કરતા વર્તમાન મીડિયાએ પોતાના ઇતિહાસમાં ગૌરવને જાળવીને ગુણવત્તાલક્ષી સાબિત થવું જોઈએ. શોષિતો, ગરીબો, સમસ્યાઓ, કૌભાંડ તેમજ ભ્રષ્ટાચારના પક્ષે સકારાત્મક ભૂમિકા વર્તમાન મીડિયા કરે છે, ત્યારે પ્રજા પર તેના પડતા પડઘાને પણ મીડિયાએ વાચા આપવી જોઈએ. વિકાસલક્ષી પત્રકારત્વને મહત્વ આપી મીડિયાએ વ્યાપારીકરણની મુક્ત થવું જોઈએ, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વ્યાખ્યાતા શ્રીમતી પુનિતાબેન હરણેએ વર્તમાન સમયમાં પારદર્શકતા અને હકારાત્મક વલણ દાખવી અખબારોની તાકાત અને પારદર્શકતાની મહત્તા જણાવ્યા હતા. અન્ય વ્યાખ્યાતા શ્રી અશ્વિનભાઈ ચૌહાણે પણ હાસ્યની ફડસાયેલા અવાજ વગરના અવાજ બનવાની પારદર્શકતા 24/7ના દબાણ હેઠળ સ્પર્ધા અને ગુણાત્મકતા જાળવવાની જવાબદારી મીડિયાએ નિભાવવાની છે, તેમ જણાવ્યું હતું. અખબારોની પારદર્શકતામાં વાચકોની જાગૃતતા મહત્વપૂર્ણ છે, તેમ તેમણે કહ્યું હતું. મીડિયા અગ્રણી શ્રી હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા 5મો સ્તંભ બની ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પારદર્શકતા માટે સતત જાગૃત રાખે છે. પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સહાયક માહિતી નિયામક શ્રી અભય રાવલે 16/11/66થી રચાયેલ પ્રેસ અકાદમીની દિવસથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રેસ ડે તરીકે મનાવાય છે તેની સંપૂર્ણ વિસ્તૃત માહિતીનો ચિતાર રજૂ કર્યો હતો. ગુજરાત વિદ્યાપીઠ અને ભારતીય વિદ્યાભવન ભવન્સના પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે અગ્રણી પત્રકારો, સુજ્ઞ નગરજનો અને મંચસ્થ મહાનુભાવોએ રસપ્રદ પ્રશ્નોત્તરી સેમિનાર જીવંત બનાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના અગ્રણીઓ, પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત માહિતી નિયામક મહેશ રાણા, સહાયક માહિતી નિયામક શ્રી મનીષ ત્રિવેદી, હિમાંશુ ઉપાધ્યાય તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હિતેશ રેશમિયાની ફિલ્મમાં ગીત ગાશે અમદાવાદનો દર્શન રાવલ. રિયાલિટી શો ઇન્ડિયાઝમાં રો સ્ટારના ફાઇનલમાં રાઉન્ડમાં પહોંચેલા ફાઇનલ 4 કન્ટેસ્ટન્ટમાં અમદાવાદના દર્શન રાવલનો પણ સમાવેશ થયો છે. અમદાવાદ ખાતે એક કોન્સર્ટમાં હાજરી આપવા આવેલા દર્શને પોતાની જર્ની વિશે જણાવ્યું હતું કે હાર જીત મારા માટે મેટર નથી કરતી, પરંતુ હું એવા પરફોર્મન્સ આપવા માગું છું કે લોકો મારા પરફોર્મન્સને યાદ રાખે. અમદાવાદના ટીનેજર દર્શન રાવલે રો સ્ટાર રિયાલિટી શોમાં ભાગ લઈ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે નામના મેળવી છે. અમદાવાદની મુલાકાત દરમિયાન દર્શને કહ્યું કે સ્ટેજ પર અમદાવાદીઓને રોક સ્ટાર જોવા મળશે. ટ્રોફી હવે મને સામે જ દેખાય છે. હું ગુરુકુળમાં હતો ત્યારથી સંગીત સાંભળતો હતો. સંગીત સાંભળવાથી મને સંગીતમાં રુચિ વધી છે. એ પછી મને ધીમે ધીમે બધા સંગીતમાં રુચિ જાગી છે. મારા ફેન્સમાં સપોર્ટના કારણે જ આગળ આવ્યો છું. फूलों जैसी है तू, फूलों जैसी है, फूलों जैसी जरा सी महकी महकी, मुझे तू प्यारी लगती है, मुझे तू मेरी लगती है. फूलों जैसी जरा सी महकी महकी, मुझे तू प्यारी लगती है, मुझे तू मेरी लगती है. पहला नशा पहला खुमार, नया प्यार है नया इंतजार, कर लूं मैं क्या अपना हाल, ऐ दिले बेकरार, ऐ दिले बेकरार, तू ही बता. અમદાવાદ એક્સપ્રેસનું સત્તાવાર અનાવરણ. અમદાવાદ એક્સપ્રેસ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી સંત અને ટીમમાં સમાવિષ્ટ ટેલિવિઝનના કલાકારોની ઉપસ્થિતિમાં શહેરમાં અમદાવાદ એક્સપ્રેસ ટીમનું સત્તાવાર અનાવરણ કરવામાં આવ્યું. આ ઇવેન્ટમાં અમદાવાદ એક્સપ્રેસની ટીમે તેમનું ટીમ એન્થમ રજૂ કર્યું હતું અને ખૂબ જ ધામધૂમપૂર્વક ટીમના દરેક સભ્યોને મીડિયા સમક્ષ પરિચય કરવામાં આવ્યો હતો. બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ લીગમાં અમદાવાદ એક્સપ્રેસ ટીમ સહિત અન્ય 7 ટીમો ભાગ લઈ રહી છે, જેનું પ્રસારણ 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન સોની ચેનલ પર કરવામાં આવશે. BCS તેના પ્રકારની એવી
સ્પોર્ટિંગ ઇવેન્ટ છે, જેમાં સ્ત્રીઓ અને પુરુષોને અલગ અલગ ટીમમાં ભાગ લેતા જોઈ શકાશે. આ પ્રસંગે પ્રસન્નતા સાથે અમદાવાદ એક્સપ્રેસ ટીમના સહમાલિક શ્રી નંદીશ સંધુ જણાવે છે કે અમે તમામ લોકો ટીમને અમદાવાદમાં લાવીને ખૂબ જ ઉત્સાહિત છીએ, કારણ કે ટીમના અનાવરણ માટે અમદાવાદ કરતાં કોઈ સારું સ્થળ હોઈ ન શકે. અમદાવાદ ટીમના અન્ય માલિક શ્રી મુલાલ જૈન જણાવે છે કે અમદાવાદ સાથે મારું વિશેષ જોડાણ છે અને આ ફ્રેન્ચાઇઝીની તક મળવી અમે ખૂબ જ રોમાંચિત છીએ. અમને આશા છે કે આ શહેર અમારા ટીમને સન્માન આપશે. આ સેલિબ્રિટી ડ્રાઈવના ત્રીજા ફ્રેન્ચાઇઝી માલિક અજય ચૌધરી જણાવ્યું કે અમે રમતગમતની ભાવના સાથે એકબીજા સાથે સ્પર્ધામાં ભાગ લઈશું, જેથી તમામ અમદાવાદીઓ અમારા પર ગર્વ અનુભવી શકે. આ ટીમને રોકલી ઇકો ફાર્મ્સ ઇન્ફ્રા એલએલપી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહી છે, જેનો લોગો અમદાવાદ એક્સપ્રેસની ટીમની જર્સીની આગળના ભાગમાં રાખવામાં આવેલ છે.